બજાર ઉપરના સ્તરથી ઘટીને બંધ. મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઉપરના સ્તરથી વેચવાલી. આઈટી, કેપિટલ માર્કેટ, બેન્કિંગ શેર્સમાં રહી ખરીદદારી. ફાર્મા, મેટલ, ઓટો શેર્સમાં દબાણ. ભારતીય રૂપિયો 1 મહિનાના નીચલા સ્તર પર. વધુ વેપાર ખાત. મજબૂત ડોલર અને યુએસ ટ્રેડ ડીલ પર અનિશ્ચિતતાની અસર. ડીલરના મતે આરબીઆઈ ડોલરની પૂરતી સપ્લાય નથી કરી રહ્યું. આજે સાંજે આવશે રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે નફામાં 6.6% ઉછાળો સંભવ. O2C સેગમેન્ટમાં જોવા મળી શકે છે મજબૂતી. જીઓના આરપુમાં સતત 6 ક્વાર્ટરમાં ગ્રોથના અનુમાન સાથે જીઓ આઈપીઓના કમેન્ટ્રી પર પણ રહેશે નજર. બીએમસીમાં તૂટ્યો 25 વર્ષનો રેકોર્ડ. વલણોમાં બીજેપી શિવસેનાને સ્પષ્ટ બહુમત. બીજેપી સૌથી મોટી પાર્ટી. ઠાકરે પરિવારને મોટો ઝટકો. મહારાષ્ટ્રમાં 29માંથી 26 નગર નિગમ બીજેપી શિવસેનાનો દબદબો. કોંગ્રેસ એનસીપીને પણ ઝટકો. યુરોપની વાઇન ચોકલેટ મશીન થશે સસ્તી. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર અને ગાર્મેન્ટને મળશે યુરોપનું મોટું બજાર. આ મહિને યુરોપની સાથે થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. અમેરિકાની સાથે પણ જલ્દી ટ્રેડ ડીલ થવાની શક્યતા. સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ બદલ્યા યુવાઓના વિચાર. નેશનલ સ્ટાર્ટઅપ ડે પર બોલ્યા વડાપ્રધાન મોદી. મિડલ ક્લાસ અને ગરીબો માટે ખોલ્યા બિઝનેસના દ્વાર. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 10 વર્ષ પૂરા. અને અમદાવાદનો ફ્લાવર શોનો સમય મર્યાદામાં કરાયો વધારો. હવે રાત્રે 10 વાગ્યા સુધી નિહાળી શકાશે.